માધવજી દેવજી લાડાણી, ગામ નાંદરખા, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ, હાલ અમદાવાદ. ભાવનગર દર્શન સાહેબ હું આવેલો અને એક જ ફેરામાં આ બીજે ટકે મને હારામાં હારું થઈ ગયું છે. જેમ કેમ હું હાલું, જેમ કેમ હું ગોઠણિયા વાળું. દાદા શરીર હાવલું દાદા ઉભાથી હાલો. રેડી? હા રેડી તો જ હું કહું ને. મિત્રો આ દાદાને ગોઠણની ખૂબ તકલીફ હતી, ખૂબ. જુઓ મારું પગ. વાહ, ચમત્કાર કર્યો પણ પ્રભુ તમે. ચમત્કાર ભગવાનનો તમારી માથે ને તમારો અમારી માથે. તમે જે દેવને માનતા હોય. મારા દેવ જ તમે છો પ્રભુ. બનીને આવ્યા. જુઓ તો હવે પલોઠી વાળો. અરે હારી ગયો. વાહ, તમને તકલીફ શું હતી પેલા એ એકવાર કયો. આવડા ગોઠણ દુખતો હતો ને તે કેદું ને દુખતો હતો. પછી ઘરનાને આવવાનું હતું, મને કે તમે હાલો. હું આવ્યો, બતાવી લીધું તો એક ફેરામાં સારું થઈ ગયું. કેવો દુખાવો કેવો હતો? દુખાવો આમ વળતો નહીં પગ જરાક. જો આમ બેહાતું નહીં, આવી તો આમ નિયત આમ કરીને આમ કરવું પડતું. આમ સમજા? અત્યારે વ્યવસ્થિત થઈ ગયું. હારી ગયો. વાહ, એમાં સારું થઈ ગયું. મેળ પડી. હાવ રેડી? હાવ રેડી. કા હાવ કમ્પ્લીટ. હું તો આવતો જ નતો. વળિયા છોકરાઓ કીધું કે હાલો ને હાલો. એમ? સરસ. તો આ વિડીયો અમે YouTube માં મૂકીએ કે? હા મૂકો મૂકો. તમે શું કહેવા માંગશો કયો તો એકવાર. માધવજી દેવજી લાડાણી, ગામ નાંદરખા, તાલુકો માણાવદર, જિલ્લો જુનાગઢ, હાલ અમદાવાદ. ભાવનગર દર્શન સાહેબ હું આવેલો અને એક જ ફેરામાં આ બીજે ટકે મને હારામાં હારું થઈ ગયું છે. જેમ કેમ હું હાલું, જેમ કેમ હું ગોઠણિયા વાળું ને સાહેબ જે પ્રેક્ટિસનું કહે એ કરવાનું. થઈ ગયું રેડી. હા તો મિત્રો આ કાકાને ગોઠણનો ઘસારો હતો અને એને અત્યારે ખૂબ સારું છે અને સાવ સારું થઈ ગયું. સારું થઈ ગયું એમ જ કહેવાય. સારું જ થઈ ગયું. તો ઘણીવાર ઘણા બધાને ગોઠણમાં ઘસારો હોય, ઘણાને થાય, ઘણાને ન થાય. તો એકવાર જોયા પછી જ ખ્યાલ આવે કે આ ગોઠણનો ઘસારો સારો થશે કે નહીં. બરોબર ને દાદા? બરાબર. બધાને તરત સરખું નથી થઈ જતું. ઘણાને 2 વાર આવવું પડે, 5 વાર આવવું પડે, 10 વાર આવવું પડે, 15 વાર આવવું પડે. અને ઘણાને ગોઠણનો દુખાવો ન થાય તો અમે એને સ્પષ્ટ કહી દેતા હોઈએ કે ભાઈ આ તમને અહીંથી થશે નહીં. બરોબર ને કાકા? બરાબર છે. તો સાહેબ પ્રેક્ટિસ કરવાની કહે છે, ડબલ કરવાની. એમ આ દાદા પ્રેક્ટિસ એટલે કસરત કરવાનું કે કસરત જે કીધી હોય એ કરવાની એમ. બરોબર કાકા? બરાબર. સરસ. લ્યો, ખૂબ ખૂબ આભાર. ભગવાનનો, મારો નહીં, ભગવાનનો. ભગવાન ને તમે છો. ભગવાન ઉપર વાળા. જો તમે હનુમાન ને માનો છો, એ શંકર નું સ્વરૂપ છે. બસ બસ બસ. હનુમાનજી બધાને મટાડે. હા